ભરૂચ જિલ્લાના 3 તાલુકામાં સામે આવેલા 7.30 કરોડના મનરેગા કૌભાંડને દાહોદ બાદ ભરૂચ જિલ્લો પણ ચર્ચામાં છે. વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની બે એજન્સીઓએ 3 તાલુકાના 56 ગામોમાં રોડ રસ્તાના કામોમાં 7.30 કરોડની ખાયકી કરી હોવાની ફરિયાદમાં પોલીસ એસઆઈટીની રચના સાથે તપાસ શરૂ કરી દેવાઈ. દાહોદના ચકચારી મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લામાં પણ મનરેગા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં વેરાવળની બે એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર દ્વારા જિલ્લાના હાંસોડ, જંબુસર અને હાંસોડ તાલુકાના 56 ગામોમાં રોડ રસ્તાના કામોમાં 7.30 કરોડની ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ ભરૂચ એ ડિવિઝનમાં નોંધાઈ છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ મામલાની તપાસ માટે ડીવાયએસપીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરી છે. મંગળવારે પોલીસની ટીમ દ્વારા હાંસોડ તાલુકાના બુલાવ, કંટિયાજાળ, સુણે ખુર્દ તેમજ સમલી ગામમાં સ્થળ તપાસ કરવામાં આવી હતી. તેમજ સંલગ્ન કામના ટેકનિકલ કર્મચારીઓના નિવેદનો પણ લેવાની કવાયત હાથ ધરાઈ છે. પણ મોટાભાગના તલાટી અને કર્મચારીઓ રજા પર ઉતરી ગયા હોય પોલીસ દ્વારા પંચ કેસ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના કથિત મનરેગા કૌભાંડના પગલે રાજકીય આગેવાનો પણ આક્ષેપો કરી રહ્યા છે, જેના કારણે રાજકીય માહોલ પણ ગરમ છે. ત્યારે આ મામલામાં નિષ્પક્ષ તપાસ થાય અને અધિકારીઓની તેમજ પદાધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 2425 2679 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ.